આપણી સાથે છે પ્રિયાંશીબેન. પ્રિયાંશીબેનને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેવું જો આપણી ટ્રીટમેન્ટ હતી. પ્રિયાંશીબેન ક્યાંથી આવ્યા બેન? અમે તો જુનાગઢથી આવી છીએ. જુનાગઢથી આવ્યા બેન. શું તકલીફ હતી જરા કહેશો બેન? વાહો અને કમર દુખતી હતી અને બેસાય નહીં, સુવાય નહીં, ઊભું ન રહેવાય, જાજી ઘડી બેસીને તો બહુ જ દુખે. અચ્છા. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? 2-3 મહિના થતી હતી. અચ્છા. અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? હા, 4-5 ડોક્ટરને બતાવ્યું. જુનાગઢ બતાવ્યું, અમદાવાદ બતાવ્યું અને ગામડે બીજા મેંદેડાની બધી બતાવ્યું. અલગ અલગ 4-5 ડોક્ટરને હા, 4-5 બતાવ્યું. ડોક્ટર બરાબર. તો બતાવ્યું. કોઈ ડોક્ટર મણકાની તકલીફ છે એવું કહેતા? ના, એવું ન કહેતા. પેટમાં દુખતું ને કે એના હિસાબે તમને વાહો ને એવું બધું દુખે છે એમ બરાબર કહેતા. બરાબર. પછી 13/2 તમે મારી પાસે આવ્યા, બરાબર. પછી આપણે 13/2 એક સેશન કર્યું, બરાબર ને? આજે ટોટલ 1 2 3 4 5 સેશન કર્યા બેન. હા. અને હવે બેન આ 5 સેશન લીધા પછી હવે કેમ છે? હવે 100% સારું છે. બેસાય છે, ઊભું રહેવાય છે, બધું સારું. ટૂંકમાં રૂટીન છે, તકલીફ આવતી હા. કાંઈ નથી આવતી બેન, બરાબર. અને આપણને તકલીફ શું હતી બેન? L5S1 વાળી આ ગાદી આપણી છેલ્લી દબાઈ ગઈ હતી, બરાબર. આ ગાદી દબાઈ ગઈ એટલે બે મણકા વચ્ચે દબાતી. ત્યાં ગાદી સેન્ટરમાંથી બહાર નીકળી. ત્યાં આપણે ગાદીનું સેટિંગ કર્યું. ગાદીને પાછી એની જગ્યાએ લીધી એટલે આ ટૂંકમાં જે મણકા વચ્ચે દબાણ થતું હતું તો એ મટી ગયું. ના નસું દબાતી હતી, ખુલ્લી પડી ગઈ. નસું ખુલ્લી પડી ગઈ એટલે આપણે સારું થયું, બરાબર. અને પ્રિયાંશીબેન કેવી લાગી બેન તમને મારી સારવાર? 100% રિઝલ્ટ વાળી અને સારું થઈ જાય. દવા વગર દવાની. બરાબર. મારા તરફથી કોઈ દવાઓ નથી આપવામાં આવી, હા. બરોબર. સિર્ફ અને સિર્ફ અમે અમારી ટેકનિકથી જે ગાદી બેસાડી નેચરલી જે ગાદી કસી ગાદીનું સેટિંગ થયું એટલે આપણને સારું થયું, બરાબર. અને પ્રિયાંશીબેન આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ ને બેન? હા. ઓકે, થેન્ક યુ. થોડો છોડો 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 શ્વાસ રાખો રાખો બેન. રાખો બેન. થોડો શ્વાસ લેવો. બોલ કરો. અદર દો. થોડો શ્વાસ લેવો.